આગામી જન્માષ્ટમી મહોત્સવને અનુલક્ષીને પવિત્ર યાત્રાધામ દ્વારકામાં વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. રવિવારે વહીવટીતંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથીગેટ તેમજ રૂક્ષ્મણી મંદિર તરફ જતા માર્ગ પર સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેસીબી અને બુલડોઝરની મદદથી વિવિધ દબાણો દૂર કરી માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો. જન્માષ્ટમી દરમિયાન દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન માટે ઉમટી પડતા હોય છે. આવી પરિસ્થિતિમાં શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય અને યાત્રાળુઓને અવરજવરમાં સરળતા રહે તે માટે અગાઉથી જ આયોજનના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. દબાણોને કારણે માર્ગો સાંકડા બનતા વાહન વ્યવહાર અને રાહદારીઓની અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાતી હતી. ડિમોલિશન દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત રાખવામાં આવ્યું હતું, જેથી સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ શકે. જય દ્વારકાધીશ. જન્માષ્ટમી 2026ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જે પ્રમાણે દિન પ્રતિદિન આવનારા દિવસોમાં જન્માષ્ટમી ઉજવનારી છે, એના તૈયારીના ભાગરૂપે વધતી વૈષ્ણવોની સંખ્યાને ધ્યાને લઈ હાથીગેટ સામેના પાર્કિંગની સામે જે હંગામી દબાણો હતા એ અને રૂક્ષ્મણી મંદિરના સામેના જે દબાણો થયા હતા એ દબાણ દૂર કરવાની કામગીરી આજે વહીવટીતંત્ર દ્વારકા દ્વારા કરવામાં આવેલ છે અને લગભગ બધા જ હંગામી દબાણો સંપૂર્ણપણે દૂર કરવામાં આવેલ છે. જય દ્વારકા.